જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પપ્પા, હા શું કરો છો? આ જોને આ બંડીનું બટન તૂટી ગયું, કીધું હાંધી લો થોડું. મારી માં હતી તે હાંધી દેતી હતી. મારી માને કાઢી મેલી મામાને ઘરે. તું એનું નામ લે માં, સાનુનું બે. તારી માનું નામ લીધું ને લાલિયા, મારી માને તોડ નાખી જો. મારી એરી કેમ રહેતી હતી ને મારું મન સમજે છે. હા, ભૂખ લાગી મને. કઢી પડી જો ટાઢી હાઈની ઘરસી લે જા. એમ નહીં બાપા, ટાઈમ ટેબલ લખેલો છે પનીર ટીકા, હા બરોબર, હા અને ઓલી ઢોકરી હા ઈ ખાવું મારે તો. હે અને એવું તે લખીને રાખ્યું એવું હું તને બનાવી દઉં. હે હા હા, ધંધો તો એક પાસિયા નો કરવો નથી અને મેના લખીને જાવું તારે. તારો બાપે એ ટાઢી કઢી ખાય છે. કઈક ધંધીનો કર, ધંધો કર, કઈક ધંધો કર, 5 પૈસા કમાને કઈક. બાપા હા એક દી હે ને તમને જો પૈસામાં પૂરાવું, પૈસામાં હે અને કોને મઢી નાખું. એ ઈ બોલવામાં સારું લાગે પણ ધંધો કરો ને તો ખબર પડે. બાપા આ ધંધો કરી બતાવશે, તમે જોજો. તું કરતો હોય કહીને ને કે એક બુથાળામાં ઠોકી હમણાં. તમે મારી મારીને તો મારો મગજ બેન્ડ કરી નાખ્યો. હવે તો આ બધી આખી દુનિયાને ખબર પડી ગઈ કે આ બાપો બોલ ટીપી નાખે છોકરાને. પણ તારા ધંધા એવા છે એ બધાને ખબર જ છે કે હું તને હુકામ મારું છું. આખી દુનિયાને ખબર પડી ગઈ હવે તો. નીકળ હાલ. હા મુજોમાં નીકળ. બાપાને કહેતા તો કહેવાય ગયું, પણ પૈસા કમાઈને ક્યાંથી બતાવું? વાહ, કોઈ નથી, એનો ભગવાન છે. મસ્ત આઈડિયો હાથમાં આવ્યો. હવે પૈસા કમાઈને બતાવું. મોડું થઈ ગયું. હા આવો. એય માસે કોને કે છે? ભમરાડા, તને માસી જેવડી લાગુ છું? માસી નો કહું તો તે શું કહું? ભાભી કહું? હું ભાભી કહું? મોઢું સંભાળીને બોલ ને. પેલા ઉંમર જોવાય કે ક્યાં માણસ હું કેવું ઈ. તો હું બરોબર જ બોલ્યો હું ને. મને કોક માસે કે મને ગમતું જ નથી. તો શું કહેવાનું? તાર જે કેવું હોય કે. તો ભાભી કહું તો તમને સારું નથી લાગતું, તો મારે કહેવાનું શું? ડોહીમાં કહું? હું બોલ્યો? હારું માસી ટાઢા પડો, હવે જે થવાની થઈ ગયું, ભૂલ થઈ ગઈ, હાલો હવે નહીં બોલું. એ આવા નાવા કેટલાક નીકળી ગયા છો, 1.5 ફૂટના. માસી કઈ બાજુ નીકળ્યા? એના તો નામ ખબર નથી પડતી. શું ખબર નથી પડતી? બેન કે બેન. બેન? હા હારું હાલો ને હવે બેન કહું. બેન ટાઢા પડો હવે. આમ કઈ બાજુ નીકળ્યા? વાડીએ જાવ છું, લાઈટ આવી ગઈ છે ને પાણી વારવાનું છે કોબીમાં. કોબીમાં પાણી વાળો? હા, નમારે હોય હતર કા. અને ઉભા રહ્યો, હાલ્યો આ પ્રસાદ લેતા જાવ. લે પ્રસાદી છે. હા છેક હાલ્યો. આ ક્યાં મંદિરની છે? ભગવાનની જ છે. છાત્રાએ ગયા તા? હા, હું હમણાં ગયો તો ને આમ ફરવા. હા પ્રસાદ લે, મેં કીધું લાવ ને પ્રસાદ દેવ. એ હારું હારું આમ જો. હા, હું થોડી ખારી થઈ ગઈ પણ માર મગજ એવો છે, પણ જો આ પ્રસાદી છે ને નસીબદારને જ મળે હો. એ નસીબદારને જ મળે. હા આ એક સારું કામ કર્યું.
તારો બાપ અહીંયા વારે છે બૂટ કાઢવા. પપ્પા હેઠે બૂટ કાઢ. શાંતિ રાખો. કા આમ આવો. આઈ બેહો. આમણી ઓલ બાજ મેકી દ્યો. કેમ હાવેણથી બીક લાગે છે? મેકી દ્યો, બીક નથી લાગતી. હા બોલ. તમ કેતો હતા ને શું? પૈસા પૈસા. પૈસા પૈસા તો થાય ને, કમાવ તો પૈસા મળે. હાલ્યો પકડો બાપા. હાલ્યો કરો મોજ જલસા. મારો દીકરો ડટાન ડટાન લઈ આવ્યો. હે આવું બધું તને કઈ કંપની વાળાએ બોનસ દીધું? ડટે ડટા દઈ દીધા. બાપા તમારે વાપરવાથી મતલબ રાખવાનો, પૂછવાનું નહીં. જો તમે મને બીજી વાર આ પૈસા બાબતે પૂછ્યું તો 50 પૈસા તમને હું નહીં દઉં. 50 પૈસાના દીકરો થામા. આજે ડટ્ટા આવે ને 10 પૈસા નહીં દઉં. તું ધંધો હારો કરજે, ભલે પૈસા તું ડટા ડટા કમા, મને કાંઈ વાંધો નથી. પણ જો ગામમાંથી કાંઈ ફરિયાદ આવી, કોઈએ કાંઈ કીધું કે લાલીઓ આમ તેમ, લાલિયા તેથી ઠાઈમ મારી નાખજો. ધોરામાં ધૂળ ન નાખતો. આબરૂ થોડા ઘણી હે ને રેવા દેજે. ધંધો કર તું તારે, મને કાંઈ વાંધો નથી. પણ કામ સારું કરીને પૈસા કમાજે. કામ તો કામ જ હોય, પૈસા ક્યાંથી આવે છે ને ઈ જોવાનું હોય બાપા. કાંઈ વાંધો ને, હાલ ખાઈ લે. હાલ. આહા હાલ્યો. હાલે હાલે થાકી ગયો. અહીંયા થોડીક વાર બેસી જાવ. બહુ પગ દુખે. કા ભાઈ શું થયું? કાંઈ નહીં ભાઈ, જો ને હમણાં માટે હાલીને ગયો તો ને, હા તે માન ગામમાં પહોંચ્યો, થાકી ગયો. ક્યાં ગામના? આ જ ગામનો. માટલ ગયા તા? હા હાલીને ગયા તે? હા હાલીને ગયો તો. હા હવે ઘરે જવું છે. બરોબર, હું આમ દર્શન કરવા ગયો તો. એવું છે? હા સારું સારું. થાકી ગયા છે કા? હા તમે આ જ ગામના? હું યાદ ગામના. એ હા હાલ્યો હાલ્યો પ્રસાદ લ્યો. છે ને આ દર્શન કરવા ગયો તો ને. એક પ્રસાદી. હા પ્રસાદી પ્રસાદી. હા બિસ્કિટની પ્રસાદી. પ્રસાદી તો ભાઈ પ્રસાદી જ હોય. બિસ્કિટની હોય, ચોકલેટની હોય. કાંઈ વાંધો નહીં. પ્રસાદીમાં એવું કઈ ન રાખવાનું હોય. આહા હું થાકી ગયો તો સમજ્યા. કેમ છો? સારું છે. પાણીની બોટલ હે તમાર પાસે? આહા ના પાણીની બોટલ નથી હો. કેમ આ બેઠા હો તમે એકલા? તમારા ભાઈ આમ પેટ્રોલ પુરાવા ગયા છે ને મારે અહીંયા પાડોમાં જવાનું હગાઈમાં. બરોબર, આઈના આજ ગામના હો તમે? હા જ ગામની છો. એમ? બરોબર બરોબર. તમે આ ગામના છો? હા હું આજ ગામનો છું હો. ઠીક, કેમ ના ગયા તા? હું તો ગયો તો દર્શન કરવા છે. મંદિરે. હા સારું સારું. દર્શન કરીને મેં કીધું આ તમે કીધું એકલા બેઠા હતા હા તો મેં કીધું આ તમે ગાડી ઊભી રાખી, મેં કેમ એકલા બેઠા છે. હાલ્યો તે આ પ્રસાદ લઈ આવ્યો. મંદિરે ગયો તો હા પ્રસાદ. ઠીક, આ પેટ્રોલ પુરા ગયા તો રાહ જોઈને બેઠી છું. હાલ્યો પ્રસાદ. પ્રસાદી. હા પ્રસાદ. મંદિરે ગયો તો ને પ્રસાદી. હા દર્શન કરી આવ્યા ને?
હા તો બેન કેટલું હોનું હતું એ લૂંટાઈ ગયું. લકી લઈ ગયા, વીટી લઈ ગયા. કેટલું હતું જે નતો મારો 15 તોલાનો. એ ભાઈ મારી પાસે કેટલું હતું બધું લઈ ગયો કારા મોઢારો તઈ આ કોણ? એલા અહીંયા કોક બેન હુતા છે ઉભો રહે તો બેન એ બેન આ બેન ઉઠાડો ઉઠાડો. એ બેન ઉઠો અહીંયા કેમ ઉતા છો બેન? હે બેન મારું બધું લૂંટાઈ ગયું. હે મારું બધું લૂંટાઈ ગયું. હું હગાઈમાં જાતી હતી. આપણી માથે થયું એવું આની માથે થયું લાગે છે. હા તમારે એ શું થયું ભાઈ? બેન જે તમારે એરે થયું ને ઈ જ અમારે એરે થયું. અમારું ઘણું બધું હોનું લૂંટાઈ ગયું. આ શું ભેગા થયા છો ને હું દેખાડા કરો છો? અરે ભાઈ હું વાત કરવી તમને. આ જિંદગીની થોડા ઘણી કમાણી હતી ને એ લૂંટાઈ ગઈ. એ મારું તો છે ને 25 તોલા હોનું હતું ને એ લૂંટી ગયા. મારે તે હું અહીંયા બેઠી હતી હગાઈમાં જાવું તો ને મારે લૂંટી ગયા હોના પૈરા હતા. તમને બધાને લૂંટી ગયા? હા અમને લૂંટવા વાળો માણસ કેવો હતો એવો કાઈ તમને કાઈ અંદાજો ખરા? જો ભાઈ હા. ઈ છે ને 1.5 ફૂટનો હતો. એને છે ને કાળા કલરનો ઝભ્ભો પહેર્યો હતો અને દાઢી હતી. હા ઈ ભાઈ સાયકલ લઈને આવ્યા હતા. સાયકલ લઈ. હા ઓલી ભટફટીઓ લઈને. ઓ દાઢી હતી, કાળા કલરનો ઝભ્ભો પહેર્યો હતો, ભટભટીયું લઈને આવ્યા હતા અને નીચી દડીનો હતો 1.5 ફૂટનો. હા હા એક મિનિટ ઊભા રહેજો. આ જો તો આવડો હતો. આ પોઈતે આ પોઈતે પાકી ખબર છે ને આજે તો હોય 100%. એમ ને? હા કાઈ વાંધો નહીં. તમને તમારી બધી વસ્તુ જડી જાય પણ તમે અત્યારે માર ભેગા હાલો. હાલો ને તમારા જેવો ભગવાન નહીં. હાલો પપ્પા હા આ જાન ક્યાં ઘરે લઈને આવ્યા? અમેલ હેઠ ઉતર. હેઠ ઉતર. આ બાજુ આવતા રહ્યો ભાઈ તમ. આવતા રહ્યો. આમ સર અહીંયા ઊભો ઉપર ઊભી છે. અહીંયા ઉપર જો બેન. આ ભાઈ તમારે જે જેની વસ્તુ હોય ને તમે તમારા આમાંથી લઈ લ્યો. બરાબર? જે જેનું લઈ લ્યો. હાલો તમને તમારી વસ્તુ જડી ગઈ ને? હા હા બસ એટલે હવે હે ને આભાર. આભાર પણ ખોટા કેસ કબાડા કેવું કાઈ ન કરતા હો. ના ના હો ભાઈ. હા કાઈ નહીં કરી. મારી વસ્તુ મને મળી ગઈ હવે કાઈ નથી કરું. બસ તમને જાઓ. બરાબર? હવે હું મારી રીતે હું આને સમજાવી દઈશ હો. કાઈ વાંધો નહીં. કેસ કબાડા ન કરતા. આ જાઓ. લાલા હા પપ્પા. આમળો હા પપ્પા. મેં તને શું કીધું તું કે ધંધો કાંઈક સારો કરજે. પપ્પા હા ધંધો તો સારો કર્યો તો. તો તમે બગાડ્યો. આ મામેરું ઘરે ક્યાં લઈને આવવાનું હતું તમારે? મામેરાનો દીકરો ઠામા. આ તો હારું ઈ બધાને હું ભેગો થઈ ગયો અને તું જો કદાચ એના હડફેટે સડી ગયો હોત ને તો તારા કટકા કટકા કરી નાખે. હવે તારો બાપ તને મેલશે ને. મારી આબરૂની પથારી ફેરવી નાખી છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મારે મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલાભાઈ ભરવાડ. અને મિત્રો જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.